નલ સે જલ યોજના અંતર્ગત 2022ના અંત સુધીમાં એક પણ ઘર નહીં રહે બાકીના નારા સાથે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી છે અને આગામી વર્ષે 2022ના અંત સુધીમાં રાજ્યના જ્યાં ઘર હશે ત્યાં નળ હશે તેવા સંકલ્પ સાથે દરેક નાગરિકને દિવસમાં 2 વખત શુદ્ધ પાણી મળી રહે તેવા લક્ષ્યાંક સાથે લોકોને પીવાના પાણીની રઝળપાટમાંથી મુક્તિ મળે તેવા ઉમદા હેતુથી સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે છોટાઉદેપુર જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઘરદીઠ 2 વર્ષથી નળ ઊભા કરી દેવાયા છે, પરંતુ આ નળમાં ટીપું પાણી પસાર થયું નથી. દેશ આઝાદ થયાના 75 વર્ષના ઉપલક્ષમાં હાલ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ નર્મદા નદીના કિનારે રહેતા નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘટામલી ગામના ગ્રામજનો આજે પણ પીવાના પાણી માટે વલખા મારી સદીઓ પહેલા જેમ કોતરોમાં વેરી ખોદી પાણી પીતા હતા એવી જ રીતે પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે સિંચાઈ માટે જમીન તો છે પણ પાણી નથી અને તેથી જ આદિવાસીઓ મજૂરી કરવા મજબૂર બન્યા છે. અમે ગટામલી ફળિયાના માણસે પણ આંબાબારી ફળિયા રહે છે કાજલ માતા. અમારું પાણીનું અબધા છે. અમને સરકાર પાણી આલે તા હારું અને રોડ કરી હારે તા હારું. અમે મોટા ડુંગરેથી પાણી લેવા આવીએ છીએ. કોતીડે વેરી ખોદીને પાણી લઈ જાય છે. અમને પાણી કાઢી આલે તા હારું. અમે અબધા કરીએ છીએ. વોટ લેવા તો બધા આવી જ જાય પણ પાણીનું કોઈ વ્યવસ્થા નહીં કરી આલતું અમને. અમે તો અબધા કરીએ છીએ પાણીનું. અમને પાણી જોઈએ, અમને વાટ જોઈએ, રોડ જોઈએ અમને. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અતિ અંતરિયાળ અને ગીચ ડુંગરાળ જંગલ વિસ્તારમાં આવેલા ઘટામલી ગામના ગ્રામજનો રોડ રસ્તા અને પીવાના પાણી જેવી બુનિયાદી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, મારું નામ મહેશ છે. હું ઘટામલી ગામનો નિવાસી છું અને આંબાવાડી ફળિયામાં રહું છું. અમારા ઘરો ટેકરા પર છે, તેથી અમારે પાણી પીવા માટે ઠેક નીચે કોતરા બાજુ જવું પડે છે. તે માટે અમારે વેરી ખોદવી પડે છે પાણી પીવા માટે. અને અમારા બળદો પણ છે, તેથી તેમને અમારે પાણી પીવડાવવું હોય તો અમારે કોતરામાં જવું પડે. આવી રીતે અમારે તકલીફ થાય છે. અને સરકારો બહુ મોટા દાવા કરે છે કે બધાના ઘરે ઘરે નળ પહોંચાડે છે, પણ અમારે તે કોઈ હજુ સુધી નળ આવ્યો નથી કે કોઈ પાણીની વ્યવસ્થા થઈ નથી. તો સરકારને હું વિનંતી કરું છું કે અમારે ત્યાં નળ પહોંચતા કરે અને અમારી પાણીની સમસ્યાનો હલ કરે. આઝાદીના 75 વર્ષ પછી આ ગામના આદિવાસી લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવાથી વંચિત રહેતા ગ્રામજનોને 1 થી 1.5 કિલોમીટરના અંતરે કોતરમાં કુદરતી રીતે ફૂટેલા ઝરણામાંથી પીવાનું પાણી ભરવા માટે મજબૂર બન્યું છે. સુકાભટ્ટ પહાડી, અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના આદિવાસી લોકો પીવાના પાણીની પણ મહામોટી મુશ્કેલી વેઠી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આદિવાસીઓને પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ ગામના લોકો ચોમાસા અને શિયાળામાં કોતરોમાંથી પીવાનું પાણી મેળવી જીવન ટકાવી રાખે છે, પરંતુ હાલ ઉનાળાની શરૂઆતની સાથે જ પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે. ત્યારે આકરા ઉનાળામાં આ ગામ લોકોના કેવા હાલ થશે એ કલ્પના જ કરવી રહી. ગામના
ફળિયા આંબાબારી રાણીકાદળ ફળ્યું છે એ પાણી માટે બહુ તકલીફ છે. એના માટે નિશા કુતીડામાં ઉતરીને પછી પાણી લેવા જવા માટે બહુ તકલીફ પડે છે. એટલા માટે સરકાર તરફથી અમને રોડ ને પાણીની વ્યવસ્થા કરી આપે તો બહુ સારું છે.